ગણાતા ઉત્તર ગુજરાતના ખેડૂતો પર હવે મોટું સંકટ આવ્યું છે, કારણ કે બટાકાનો પાક તો સારો ઉતર્યો છે, પરંતુ તેને સાચવવાની વ્યવસ્થાનો અભાવ સર્જાયો છે। એક તરફ તૈયાર પાકને કાઢવા માટે શ્રમિકો નથી મળી રહ્યા અને બીજી તરફ તૈયાર બટાકાને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ નથી મળતા। બટાકાના પાક પર આખા વર્ષનો આધાર રાખીને બેઠેલા ખેડૂતોને કેમ આવ્યો છે રડવાનો વારો? જુઓ આ વિશેષ અહેવાલમાં। સાબરકાંઠાના બટાકા પકવતા ખેડૂતો ચિંતામાં। બટાકા નહીં સચવાય તો બગડશે આખું વર્ષ। ખેડૂતો સરકાર પાસે માંડી રહ્યા છે મદદની મેટ। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બટાકાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે। અહીંના ખેડૂતો બટાકાનો સારો પાક લઈ આખા વર્ષની કમાણી કરી લેતા હોય છે, પરંતુ આ વર્ષે સાબરકાંઠાના ખેડૂતોને રડવાનો વારો આવે તેવી સ્થિતિ છે, કારણ કે બટાકા કાઢવાનો સમય થયો છે ત્યારે જ તેમને મજૂરો નથી મળી રહ્યા। મજૂરનો એટલો બધો બહુ પ્રોબ્લેમ છે કે મજૂર મળવા જ મુશ્કેલી છે। પછી ગાડીઓ ભરવી હોય તો પણ મજૂર નથી, પછી ગ્રેડર ઉપર પણ એવું જ પરિસ્થિતિ છે, લાઈનો લાગી ગઈ છે। પછી ત્યાં સ્ટોરેજ ઉપર પણ એ પરિસ્થિતિ છે કે લેબર જ નથી હાલ એમ, કારણ કે એ મુખ્ય કારણ હોળી ધૂળેટીનું વધારે કારણ છે। જો કે ઉત્પાદન રાજ્યમાં હવે આ સાલ ચાલુ વર્ષે મીડિયમ આવેલું છે 350 વીઘા જેવું લાગે એમ, કઈ સાલ કરતાં સારું ઉત્પાદન છે। ખેતરોમાં બટાકાનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ 30 થી 40% બટાકા વીણવાના બાકી છે અને ગ્રેડિંગ મશીન પર પણ શ્રમિકો ઓછા હોવાથી બટાકાનો ઢગલો થયો છે। ગરમી વધતા બટાકા જમીનમાં જ ખરાબ થઈ જશે તો ખેડૂતોને મોટો ફટકો પડી શકે છે। 30 થી 40% બટાકું હજી કાઢવાનું બાકી છે અને ખેતરમાં બટાકું અંદર રહે છે તો પણ બ્લેક સ્પોટ આવવાની સમસ્યા છે અને તડકાના લીધે 2 દિવસથી ટેમ્પરેચર ઊંચું આવ્યું છે, એના લીધે પરિસ્થિતિ બગડવાની સંભાવના ખરી। અત્યારે ડ્રીપને બધું જાતે વાળવું પડે છે, જાતે મજૂરી કરવી પડે છે મજૂરના લીધે। મજૂર ન હોય એટલા માટે અંદર બટાકું ન નીકળે એટલે તડકાના લીધે બટાકું અંદર ને અંદર બગડતું હોય છે। એક બાજુ શ્રમિકો ઓછા હોવાના કારણે ખેડૂતો પરેશાન છે અને બીજી તરફ જે બટાકા નીકળી ગયા છે તેને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ પણ નથી મળી રહ્યું। જિલ્લાના 125 કોલ્ડ સ્ટોરેજમાં 2 કરોડ કટ્ટાનો સંગ્રહ કરવાની ક્ષમતા છે, પરંતુ ઉત્પાદન 1.5 ગણું થવાથી 80% કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા છે। ખેડૂતોની મૂંઝવણ એ છે કે મહેનત કરી ઉગાડેલા બટાકા હવે ક્યાં રાખવા? આ સમસ્યાના ઉકેલ માટે તેઓ સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે। અને ખેડૂતોને પણ જગ્યા અત્યારે પોતાનું સીડ જે મૂકવાની જગ્યા જોઈતી હોય એ મળતી નથી, તો સરકારશ્રીને એવું કંઈક કરવું જોઈએ કે ભાઈ દરેક કોલ્ડ સ્ટોરેજમાં 15 થી 20% જેટલું ખેડૂતો માટે જગ્યા અનામત રાખવી જોઈએ। પરિણામે પોતે ખેડૂત પોતાનું બિયારણ મૂકી શકે, અને કારણ કે મોટાભાગના બટાકાના ક્રોપમાં જોઈએ તો લગભગ 35% જેટલો ખર્ચો સીડ્સનો હોય છે, તો આ 35% ખર્ચો જો સીડ્સનો બચી જાય ખેડૂતને તો ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય એવું લાગે છે। જો સમયસર શ્રમિકો ન મળે અને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ન થાય તો સાબરકાંઠાના ખેડૂતોને બેવડો માર પડે તેવી સ્થિતિ છે। ખેડૂતો આશા રાખી રહ્યા છે કે તેમની સમસ્યાનું સત્વરે સમાધાન આવે તો તેમનું વર્ષ સારું જાય। શૈલેષ ચૌહાણ, ઝી મીડિયા, સાબરકાંઠા।